હેલો નમસ્કાર, સ્વાગત છે આપનું પારકી પંચાયતમાં। એક બાજુ રાજકોટથી શરૂ થયેલું ક્ષત્રિય આંદોલન અને બીજી બાજુ કચ્છમાં ઉમેદવારનો પ્રચાર, જેમાં સીએમ પોતે હાજર રહ્યા। આ સમયે વિનોદ ચાવડાએ બરાબર યાદ રાખીને કચ્છના 2 ક્ષત્રિય ધારાસભ્યોને રિબિન કાપતી વખતે સીએમની અડખે પડખે બોલાવી લીધા। એમાં એવું છે કે કચ્છમાં ક્ષત્રિય વોટર ઘણા છે, એટલે ક્ષત્રિય નેતાઓને આગેકૂચ કરાવવી પડે, તમે સમજો। સુરતમાં કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થતા ભાજપને શાંતિ થઈ હશે, પણ સાંભળવા મળ્યું છે કે હર્ષ સંઘવી સુપર એક્ટિવ થયા છે અને સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં વિઝિટ કરે છે। ગઈકાલે જામનગર ગયા હતા, ત્યાર પછી રાજકોટ ગયા, આજે ભાવનગરમાં મીટિંગ થઈ। આ તમામ મીટિંગોમાં 2 વસ્તુ કોમન નીકળે છે। પહેલું કે મીડિયાને દૂર રાખવામાં આવે છે, અને બીજું કે તમામ મીટિંગમાં ભાજપના ક્ષત્રિય આગેવાનોની સંખ્યા ઘણી મોટી હોય છે। ચૂંટણીમાં રાજકીય પક્ષો સ્લોગનનો જાણે વાટકી વ્યવહાર કરતા હોય એવું લાગે છે। આવું એટલે લાગે છે કેમ કે વલસાડના ભાજપના ઉમેદવારે ટ્વીટ કર્યું અને એમાં લખ્યું, એક જ ચાલે મોદીની ગેરંટી ચાલે। એક જ ચાલે અને ગેરંટી ક્યાંક સાંભળેલું લાગે છે। કોઈ બીજા રાજકીય પક્ષનું તો સ્લોગન આવું નથી ને? જરા જોજો તો। એક બાજુ રાજકોટથી શરૂ થયેલું ક્ષત્રિય આંદોલન અને બીજી બાજુ કચ્છમાં ઉમેદવારનો પ્રચાર, જેમાં સીએમ પોતે હાજર રહ્યા। આ સમયે વિનોદ ચાવડાએ બરાબર યાદ રાખીને કચ્છના 2 ક્ષત્રિય ધારાસભ્યોને રિબિન કાપતી વખતે સીએમની અડખે પડખે બોલાવી લીધા। એમાં એવું છે કે કચ્છમાં ક્ષત્રિય વોટર ઘણા છે, એટલે ક્ષત્રિય નેતાઓને આગેકૂચ કરાવવી પડે, તમે સમજો। શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ। સુરતમાં કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થતા ભાજપને શાંતિ થઈ હશે, પણ સાંભળવા મળ્યું છે કે હર્ષ સંઘવી સુપર એક્ટિવ થયા છે અને સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં વિઝિટ કરે છે। ગઈકાલે જામનગર ગયા હતા, ત્યાર પછી રાજકોટ ગયા, આજે ભાવનગરમાં મીટિંગ થઈ। આ તમામ મીટિંગોમાં 2 વસ્તુ કોમન નીકળે છે। પહેલું કે મીડિયાને દૂર રાખવામાં આવે છે, અને બીજું કે તમામ મીટિંગમાં ભાજપના ક્ષત્રિય આગેવાનોની સંખ્યા ઘણી મોટી હોય છે। શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।